વહાલા શ્રોતાજનો, આજથી સદ્ધામ અમદાવાદનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. ખાસ કરીને અત્યારે આપણા 5મા ધોરણથી 9મા ધોરણ સુધીની સ્કૂલ શરૂ થઈ રહી છે. અને આ આપણું જે સંકુલ છે આખું, જેવી રીતની આ આખી સ્કૂલ છે એવી સ્કૂલ હજી સામે આવશે. આજે ક્રિકેટ માટેનું જે છે ત્યાં પેરેલલ એવી સેમ સ્કૂલ આવશે. અને આ જે આપણું હોસ્ટેલ વિભાગ છે, આ જે આ પાછળનો વિભાગ, એ 4 માળ આપણે થયા છે અને હજી એની ઉપર 3 માળ આવશે. એટલે આખું સંકુલ આપણું જ્યારે પૂર્ણ થશે ત્યારે તમને એ સંકુલ આ રીતનું આખું દેખાશે. આખું જ્યારે આપણું સંકુલ તૈયાર થશે ત્યારે આવું દેખાશે. એટલે હજી આ આપણે અડધું સંકુલ તૈયાર કર્યું છે, અડધું હજી બાકી છે. આ એક ધક્કો લાગ્યો, બીજો હજી બાકી છે. એટલે ચિમનલાલ બરાબર ને? હા, એટલે આ એક આખું સંકુલ આપણું આવો લુક આવશે આનો. અને તમે જોશો તો આમ આખું સંકુલ આપણો જે શેપ છે એ આ રીતનો છે આખો. એટલે ઉપરથી થોડો વ્યૂ જોશો તમે તો આ રીતનું આપણું આખું આ સદ્ધામ સંકુલ તૈયાર થશે. એટલે એક બાજુની સ્કૂલ અત્યારે થઈ છે એવી સેમ એક બાજુ થશે, અને આ હજી આની ઉપર 3 માળ આવશે. પછી ફાઇનલ ડોમ લાગશે ત્યારે આપણું સંકુલ આવું લાગશે. એટલે આ આપણો પ્લાન છે આખો. અને આગળ બધા વિદ્યાર્થીઓને રમવાના સારા બધા ગ્રાઉન્ડ થશે. એટલે ખૂબ સુંદર મજાનું. અને આ નાઇટ વ્યૂ તમે જોશો તો બી આ રીતનું આવશે. અને વિમાન ઉડતા જ હશે અહીંયા બાજુ ઉપરથી તમે જુઓ ને તો. એમ જેમ અહીંયા ઉડે છે ને એવી રીતના વિમાનો બી અહીંયા ઉડતા હશે. એટલે આખું આ ઉડે છે ને, હા, એટલે એ રીતનું આખું આપણું આ સદ્ધામ વિદ્યા મંદિર તૈયાર થશે. એ મેં તમને ખાલી થોડી ઝાંખી કરાવી. તો સુરતમાં 4 વર્ષ પહેલાં આપણું સદ્ધામ શરૂ થયું. આજે ત્યાં 850 વિદ્યાર્થીઓ રહી અને વિદ્યાભ્યાસ કરે છે. અત્યારે ત્યાં એક બી જગ્યા ખાલી નહીં, ખૂબ સારું ત્યાંનું સંચાલન ચાલે છે. અને હજારો વિદ્યાર્થીઓ સંસ્કાર સાથેનું શિક્ષણ મેળવે છે. શિક્ષકો તો ક્લાસરૂમમાં એમને ભણાવે જ, પણ રોજ સાંજે હું જ્યારે હોઉં ત્યારે ત્યાં બી સભા મંડપમાં બહુ મોટી 2 LED લગાડી દીધી છે. અને ક્લિપો સાથે ચાર્ટ દ્વારા વિદ્યાર્થીઓને હું જ્યારે ત્યાં હોઉં ત્યારે એમને સારું નોલેજ આપું. અને વિદ્યાર્થીઓને કહું કે શિક્ષકનું ભણાવેલું તમારા કામમાં આવે કે ન આવે, પણ મારું ભણાવેલું તો આખી જિંદગી કામમાં આવશે. તો એવું જ ભણાવવું બધું એને. અને નોલેજ બી થાય, જનરલ નોલેજ બી એનું વધે, સામાજિક નોલેજ વધે. રમૂજ સાથે, આનંદ સાથે એને હું ભણાવું. એને ક્લાસના પીરિયડમાં કંટાળો આવવો હોય તો આવે, પણ મારા પીરિયડમાં ને કંટાળો ન આવે. એ એટલો પાક્કો નિયમ. વાટ જ જોતા હોય સ્વામી ક્યારે આવે છે, સ્વામી ક્યારે આવે છે. એટલે નવું નવું સારું એને પીરસું અને એનું નોલેજ વધે. જેમ કે આપણે અહીંયા ઈસરો છે, તો તમે બધા જાણો કે અમે એકવાર હમણાં પોરની કથા વખતે ઈસરો ગયા હતા. તો વિઝિટ કરી, તો ત્યાં જઈ અને હું વિદ્યાર્થીઓને બધાને ઈસરોની વાત કે ભાઈ સેટેલાઇટ કઈ રીતે છોડવામાં આવે, સેટેલાઇટ કઈ રીતે બને છે, એના પેલોડ એટલે એમાં જે કેમેરાઓ કઈ રીતે બનતા હોય, આ બધી જે કાંઈ ચીજો હોય એ એમને હું બતાવું. તો એનાથી એને થોડું નોલેજ બી થાય અને સાથે સાથે એમને જ્ઞાન થાય ને જિજ્ઞાસા જાગે. એકવાર હું ગયેલો ધોળાવીરા કચ્છમાં, એમાં તો ત્યાં જે પુરાતન આપણા નગરો દટાઈ ગયેલા બહાર આવ્યા કે આપણી ભારતીય સંસ્કૃતિ જે છે, લોથલ અને ધોળાવીરા. તો પછી મેં બધા સંતોને કીધું કે આને બધાને તમે એકવાર ત્યાં બી લઈ જાઓ અને લોથલને આ ધોળાવીરા બતાવો. તો કોઈ પણ સારી ચીજ આપણને દેખાય તો એ બાળકોને બતાવી એનું જનરલ નોલેજ વધે, એવો આપણે બધાએ પ્રયાસ કરવો જોઈએ. એટલે આજ અહીંયા પણ એક સારામાં સારું જ્યારે સદ્ધામ શરૂ થવા જઈ રહ્યું છે ત્યારે થોડાક દિવસ હું બી રોકાઈશ અહીંયા.
અને વિદ્યાર્થીઓને સારું નોલેજ આપીશું. એમ અમારે સુમન સેવા કરવામાં લાગી ગયો છે. તો સ્વામિનારાયણ ભગવાન જે વસ્ત્રો પહેરતા એ પ્રસાદીનું વસ્ત્ર એનો ટુકડો હું એમને આજે સેવાથી રાજી થઈને આપું છું. તારી પૂજામાં રાખજો, બરાબર? સારું, હાલો. બહુ ડાયો છે ને બહુ સારી સેવા એમણે બી કરી. તો બધાએ ખૂબ સારું અહીંયા તન મન ધનથી બધાની ખૂબ સારી સેવા રહી. અમારે અશોકભાઈ આજે ઉપસ્થિત નથી હોય, બધા ભક્તોની ખૂબ સારી સેવા રહી છે. અને ખાસ કરીને આ જે મહેનત જે બધી છે આપણી એ એટલા માટે છે કે આજકાલ સ્કૂલોમાં કોલેજોમાં બધે દૂષણો બહુ વધતા જાય છે. કાલે જે છોકરાની મેં વાત કીધી ને, તો શ્રદ્ધામાંથી ભણીને બહાર ગયો, મને કે સ્વામી ત્યાં એ કે બધે તમે જુઓ ને તો ક્લાસરૂમમાંથી બાથરૂમમાં છોકરાઓ જઈને ગમે એ પીતા હોય કે. એટલે આજે ડ્રગ્સ બહુ વધતું જાય છે, સ્મોકિંગ વધતું જાય, ડ્રિંકિંગ વધતું જાય. એટલે આવા સારા સંકુલમાં જો 2-4 વર્ષ બાળક ભણી જાય તો એનામાં સારા સંસ્કાર જો એકવાર પડી જાય, આપણે 100% તો ન કહીએ, 60% જો એનો અસર થઈ જાય ને તોય આપણો દાખલો સફળ થઈ જાય. માતા પિતામાં એને ભાવ જાગે, સારા સંસ્કાર જાગે અને સારી રીતે એ આજે માતા પિતા પ્રત્યેની ભાવનાઓ પણ ઓછી થતી જાય. નાના નાના બાળકોમાં આજે ટેન્શન, ડિપ્રેશન આ બધું વધતું જાય. એટલે અહીંયા સંતો ખાલી એજ્યુકેશનની સાથે એને માનસિક બળ, એને મનોબળ પણ પૂરું સારું પાડશે. આપણે સુરત સદ્ધામના વિદ્યાર્થીઓમાં પહેલાં બધા પરીક્ષા આવે ને એટલે ડરતા હતા. એટલે બધાને મેં કીધું કે ભાઈ પરીક્ષા કંઈ હાવત દીપડો નથી, તે આપણે એનાથી બીવાનું. આપણે બધાએ સિંહ થવાનું, પરીક્ષા તો શિયાળિયું છે મેં કીધું. એમ આપણે બધા સિંહ સહી અને પરીક્ષા શિયાળિયું. 1 વર્ષ મેં કીધું આપણે એવી મહેનત કરવી જોઈએ એટલે આપણે સિંહ બની જવા જોઈએ, અને પરીક્ષા જે દી આવે ને તે દી શિયાળિયું હોવું જોઈએ કે એ આપણાથી બીવી જોઈએ, એનાથી આપણે ન ડરવા જોઈએ. પરીક્ષા આપણીથી ડરવી જોઈએ, પરીક્ષાથી આપણે ન ડરવું. એટલે એવા બધાને આપણે તૈયાર થવું જોઈએ. એટલે એક મનોબળ મળે વિદ્યાર્થીઓને, એવું કાર્ય પણ અહીંથી થશે. અને આપણે એમ કહેવાય કે સારું એજ્યુકેશન અને સારા સંસ્કાર એ માણસને આત્મનિર્ભર કરે છે. એક સારો વિદ્યાભ્યાસ હોય, નોલેજ એ પણ એક પાવર છે. જેટલું માણસ પાસે જ્ઞાન હોય એ પણ એક શક્તિ છે. માણસ સારું ભણ્યો હોય, સારી કળા શીખ્યો હોય અને સારી રીતે સારા સંસ્કાર મેળવ્યો હોય તો એ માણસ પગભર થાય, આત્મનિર્ભર બને. આપણે ત્યાં સારા કોચ રાખ્યા છે જે સ્પોર્ટમાં પણ બાળકને આગળ વધારે, કોઈ એક સ્પેશિયલ સ્કિલ એનામાં ડેવલપ થાય એના માટેનો પણ દાખલો. અને અહીંયા તો ભગવાનની દયાથી મેદાનો પણ ઘણા બધા મળશે, એટલે બાળકો સ્પોર્ટમાં પણ આગળ વધે એવો આપણે પ્રયાસ કરીશું. આ ક્લિપ હું ઘણીવાર બતાવું છું, તમે જોશો એજ્યુકેશન કેટલું કામ કરે એ તમે જો. આ છોકરો છે ને અભણ છે, ભણ્યો નથી, દરવાજો ખોલવા મહેનત કરે પણ ખુલતો નથી, ધક્કા મારે છે, 2 હાથે ધક્કા મારે. અને ત્યાં એક ભણેલો છોકરો આવ્યો અને તમે અહીં જોશો દરવાજો છે ને ત્યાં લખ્યું હતું પુલ, પણ ઓલો છોકરો અભણ હતો એટલે એને વાંચતા નહોતો, એ આમ ધક્કો મારતો હતો, એ પુશ કરતો હતો. અને આ ભણેલો છોકરો આવ્યો ને એને જોયું કે ભાઈ દરવાજામાં તો પુલ લખ્યું, તો આ બાજુ ખેંચવાથી ખુલશે, પેલી બાજુ ધક્કો મારવાથી નહીં ખુલે. એટલે પહેલો છોકરો અભણ છોકરો મોર આવ્યો હતો અને ધક્કો મારતો રહ્યો. આ ભણેલો પાછળથી આવ્યો, એણે કીધું તું આ બાજુ આવી જા, અહીંયા પુલ લખ્યું તને ખબર નથી કે. જો ખેંચ્યો અને માળો એ પહેલો વયો ગયો અને ઓલો વાહ રહી ગયો, હે ને. એટલે જે આ વાત કીધી, એજ્યુકેશન ઓપન્સ ડોર્સ. વિદ્યા છે એ માણસના ઘણા પ્રકારના દરવાજા ખોલે છે. અને એટલા માટે આપણે વિદ્યાભ્યાસ, હા પછી ઘણાય અભણી દરવાજા ખોલીને મોર નીકળી ગયા હોય એ વાત જુદી છે. એટલે 100% નિયમ લાગુ ન પડે, પણ અમુક ટકા આ નિયમ લાગુ ખારો પડે, કારણ કે એ બહુ ભાગ્યશાળી હોય. પૂર્વના કોઈ એના સુકૃત હોય તો અંગૂઠા સાહેબ જેટલા આગળ નીકળ્યા હોય એટલા ભણેલાય ન નીકળ્યા હોય.
એ બી બની શકે, પણ એ બહુ ક્વોન્ટિટી ઓછી હોય, બહુ ઓછા હોય. એટલે એજ્યુકેશન અને સંસ્કાર એ બંને બહુ જરૂરી છે. એટલા માટે આજથી આપણું આ સદ્ધામ એનો પ્રારંભ થઈ રહ્યો છે. અહીંયા એક તો સુરત કરતાં વિશેષતા એ છે કે અહીંયા બધા એમને ગ્રાઉન્ડ ઝાઝા રમવાના મળશે બાળકોને. પછી સૌથી મોટી વાત સર્વમંગલ સ્વામીને મેં એ કીધી કે અમદાવાદમાં ગરમી વધારે, એટલે આખું સદ્ધામ આપણું એસીવાળું ચીમનલાલ બન્યું છે મામા. એટલે તમે બધા શું કહેવાય, મોરબીવાળાએ જયપ્રકાશભાઈ છોકરાને અહીંયા લઈ લીધા, એટલે એ એટલો પાછો એને ફાયદો થશે કે અહીંયા એસી બધાના એસીવાળો હોસ્ટેલ આખી બનાવી છે. ક્લાસરૂમ તો અમે ત્યાં નહોતું, પેરેન્ટ્સને કીધું ને તોય સુરતમાં મેં ક્લાસરૂમમાં એસી મુકાવી દીધા. મેં કીધું ભણતા હોય છોકરાને, પછી ઓલા પંખા હાલતા હોય ને એનો અવાજ આવે એ સરખું સંભળાય નહીં, એટલે એસી મૂકી દો આપણે. અમે સદ્ધામમાં ક્યાંય પેરેન્ટ્સને કમિટમેન્ટ કર્યું હોય કે આટલું કરશું અને કરવું, એવું અમે ક્યારેય રાખ્યું નથી. એના છોકરા એ અમારા ભારત માતાના છોકરા છે એમ માનીને અમે કામ સદ્ધામમાં ત્યાં કર્યું છે. અને એટલા માટે ગાયોનું દૂધ, મેં કીધું આપણા બાળકો ગાયનું દૂધ પીવા જોઈએ, એટલે ગૌશાળા મોટી રાખી, બધું જેટલું આપણાથી થાય એટલું આપણે બાળકને સારું આપવું, આવી ભાવનાથી સદ્ધામ આપણું સુરત ચાલ્યું છે. એવું જ અહીંયા અમદાવાદમાં, એટલે અહીંયા ગ્રાઉન્ડ ઝાઝા મળશે બાળકોને રમવાના, અને આખી આપણી જે સ્કૂલ છે, હોસ્ટેલ છે, બધું એસી છે. એટલે કમસે કમ એક એસી હાલતું હોય ને પછી પંખો હાલતો હોય તો હુવામાં ઊંઘ આવી જાય. એટલે સારામાં સારું કાર્ય અહીંયા થયું છે. એમાં અમદાવાદ બાલસ્વામી જે આપણે પહેલાં કહેતા એના કરતાં દોઢું ડબલ સારું નીકળ્યું, અને બધાએ મન મૂકીને અમદાવાદના દાતાઓએ સેવા કરી, એટલે આવું સારું સદ્ધામ આપણું તૈયાર થયું છે. અને હમણાં તો આ ગેસના પ્રોબ્લેમમાં કારીગરો મળતા નહોતા, તોય આટલું પૂરું થયું. વરસ દાડો તમે જવા દો, આખું સંકુલ એટલું સારું થઈ જશે. અને 2-3 વર્ષ પછી તો આખું જ્યારે સંકુલ બંધાઈ જશે ત્યારે એકદમ રમણીય અમદાવાદનું નજરાણા જેવું એક સદ્ધામ અમદાવાદ તૈયાર થશે. અને જેવી રીતે અહીંયા આપણે સદ્ધામ બન્યું, એવું જ અમારે હેમચંદભાઈ પાલનપુરથી આવ્યા છે. પાલનપુરમાં એમની પણ ભાવના એવી જ હતી કે આપણે બી અહીંયા પણ એક સદ્ધામ બને. અને મારી ભાવના એક એવી છે કે ગુજરાતી મીડિયમ સદ્ધામ પણ આપણે બનાવવું, જેથી કરીને ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓને કામમાં આવે. અને ઈચ્છા એવી છે કે ગુજરાતી મીડિયમ સદ્ધામ હોય અને એ સદ્ધામના વિદ્યાર્થી ઇંગ્લિશમાં બોલતા હોય, એવું કરવાની ઈચ્છા. થાય એટલું ભગવાનની ઈચ્છા, પણ એવી ઈચ્છા છે કે ભણાવવાના ગુજરાતી મીડિયમમાં. અને ઘણી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ઇંગ્લિશ મીડિયમ હોય પણ બોલતા બધા ગુજરાતીમાં હોય. આપણે એવું એક ગુજરાતી મીડિયમ સદ્ધામ બનાવવું છે કે જેમાં ભણતા હોય ગુજરાતી મીડિયમમાં અને બધા પરસ્પર વાત કરતા હોય તો ઇંગ્લિશ મીડિયમમાં ડૉક્ટર સાહેબ કરતા હોય એને. એટલે એવું એક સારું સદ્ધામ પાલનપુરમાં થશે. એટલે અમારે પાલનપુરથી હેમચંદભાઈ, એમણે પોતાની લગડી જેવી જમીન પાલનપુરમાં સદ્ધામ માટે ડોનેટ કરેલી છે, તો એમને પણ આપણે તાળીઓથી વધાવીએ. બહુ સારું એમણે સામે હાલી અને સારી જમીન એમણે સદ્ધામ બનાવવા માટે ભૂમિદાન આપ્યું છે. અને એમાં એ પાછો સરસ મજાનો ત્યાંથી આપણે બાયપાસ રોડ નીકળે છે જે આબુ જવાનો, એટલે એકદમ રોડ કાંઠે જમીન થઈ જાય એવી જમીન અમારે હેમચંદભાઈએ ડોનેટ કરી છે. અને જ્યાં જઈએ છીએ ને દાસકાકા, ત્યાં રોડ રસ્તા સારા થાય છે ને આજુબાજુના એરિયા ડેવલપ મળે છે થવા. બરાબર, આપણે ત્યાં અહીંયા જો લીધી પછી હવે અટાણે નામ ન લઈ શકાય એવું ભાવ બધે વધી ગયા. એટલે ભગવાન આપણી ભેગા છે. અને ખાસ છેલ્લી વાત કરું, આજે અહીંયા આપણે સદ્ધામમાં એજ્યુકેશન સારું અપાય. કોઈ પણ મેં બધા સંતો અમારે સ્નેહનિધિની આ સ્વામી સંભાળે કે મેં કીધું સારા શિક્ષકોનું સિલેક્શન કરવાનું, પગાર ભલે ગમે એટલો દેવો પડે, એજ્યુકેશન સારું આપવાનું, સંસ્કાર સારા આપવાના, અને સ્પોર્ટમાં પણ જે વિદ્યાર્થીમાં જે સ્કિલ હોય એને બારી કાઢવાની મહેનત કરવાની. એટલે મેં કીધું કાલે જ હું ભલામણ કરતો તો સદ્ધામના બધા કોચને ત્યાંના ને
કે ભાઈ તમને ખબર પડે કે આ વિદ્યાર્થી આ ગેમમાં આગળ જઈ શકે એમ છે, કે આ સ્કિલ એનામાં છે, તો એના માતા પિતા, પેરેન્ટ્સ, વિદ્યાર્થી અને તમે બધા ભેગા મળી નક્કી કરો એક સ્ટડી, બીજી કોઈ એક સ્કિલ કે જેમાં એ બાળક આગળ વધે અને નેશનલ લેવલે આગળ જાય, ઇન્ટરનેશનલ લેવલે આગળ જાય એવો પ્રયાસ કરવાનો. એટલે એજ્યુકેશન, સંસ્કાર સાથે સ્પોર્ટ અને સાથે અનેક પ્રકારનું એમને સામાજિક જનરલ નોલેજ એ આ સદ્ધામમાંથી મળશે. અહીંયા ભણેલો વિદ્યાર્થી 12 સુધી ભણ્યો એટલે તમારે 60-70% તો એનું જોવાનું રહે નહીં, એવો સારામાં સારો તૈયાર થશે, એવું આ સદ્ધામ થશે. તો ખાસ કરીને આજે આપણા સદ્ધામની પ્રથમ બેન્ચના વિદ્યાર્થીઓ બધા અહીંયા આવી ગયા છે અને આપણું સુરત સદ્ધામ છે એટલે બધું જ અહીંયા બેઠું સંતોને અનુભવ છે, એટલે અહીંયા વાર બિલકુલ નથી લાગવાની અમદાવાદમાં, કારણ કે બેઠો ત્યાંનો બધો જ અનુભવ અહીંયા સંતો ઉપયોગમાં લે છે. તો એકવાર આપણા નવા વિદ્યાર્થીઓને પણ બધાને તાળીઓથી વધાવી લઈએ. અને હવે પછી જે છે કે ખાસ કરીને આગળનો કાર્યક્રમ એ સભાપતિ સંભાળશે. પછી અંધારું હવે થોડું થાય એટલે આપણે અહીંયા ડ્રોન શો કરી અને બધા પ્રસાદ લઈને છૂટા પડીશું. આજે ઠાકોરજી બહુ સરસ મજાની રમણીય મૂર્તિ પધારી છે અને ત્યાં બધા જ ઉત્સવો ઉજવાશે વિદ્યાર્થીઓ દ્વારા. અહીંયા ભણનારો વિદ્યાર્થી પાકો સનાતની હિન્દુ બને એવા સંસ્કાર આપણે એને આપીશું. અને મારા તારીવાળો નહીં, વાડાવાડીવાળો નહીં, હા, રેસ્પેક્ટ ઓલ, ફોલો વન, હેટ નન, આવો વિદ્યાર્થી બને, આદર બધાને આપે, અનુસરણ એકનું કરે અને તિરસ્કાર કોઈનો ન કરે, એવો પાકો સારો સનાતની હિન્દુ બને. એટલે બધા જ હિન્દુ સંપ્રદાયના ઉત્સવો આપણા સદ્ધામમાં ઉજવાય. રામનવમી હોય તોય ઉજવાય, જન્માષ્ટમી બી ઉજવાય, શિવરાત્રિ ઉજવાય, રથયાત્રા ઉજવાય, નવરાત્રિ ઉજવાય, બધા જ ઉત્સવો. એટલે બધા જ વિદ્યાર્થીઓને એમ થાય કે આ બધા જ ભગવાનના અવતારો, બધા જ દેવી દેવતાઓ આપણા છે, આપણે એના છીએ, આપણે હિન્દુ છીએ, એવી ભાવના બધાને જાગે. એટલા માટે આ સભા મંડપમાં બધા ઉત્સવો ઉજવાશે. અને આજુબાજુવાળા બધા જે બહેનો ભાઈઓ એમને પણ અહીંયા હવે સર્વમંગલ સ્વામી સભા શરૂ કરશે એટલે સભામાં તમે બી આવશો. આની તમારી બધાની એન્ટ્રી અલગ રહેશે. અમે સુરતમાં બી એ રીતનો સત્સંગ હોલ બનાવ્યો છે. વિદ્યાર્થીઓને કામમાં લેવાનો ત્યારે વિદ્યાર્થીઓ જ વાપરે, પછી એનો દરવાજો બંધ થઈ જાય અને જનરલ હરિભક્તોને લેવાનું હોય તો એની એન્ટ્રી જુદી થઈ જાય. એટલે એક બી વિદ્યાર્થી સ્કૂલ વિભાગમાં ન જઈ શકે, કોઈ હરિભગત, અને વિદ્યાર્થી આ બાજુ ન આવે, એવું જ અહીંયા પણ સભા મંડપમાં થશે. એટલે તમે બધા દર્શને પણ બધા આવતા રહેજો.